સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ સિહોર ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી તેમજ રજની આર્ટ કાર્નિવલ 2024નું વિશેષ આયોજન કરવામાં આવ્યું। સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ સિહોર ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી તેમજ કરમટીયા પ્રશાંત SHG માર્ચ 2023 સ્કૂલના પ્રથમમાં ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા માસ પીટી, દેશભક્તિ ગીત, નાટક, યોગા, નૃત્ય જેવી અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ શ્રી સંચાલક શ્રી PK મોરડિયા સાહેબ દ્વારા આ પ્રસંગે ઉદ્બોધન કરવામાં આવ્યું તેમજ જિલ્લા કક્ષાએ રજની આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ ઇનામોને ઇનામ વિતરણ પ્રમાણપત્ર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હતો। જેને સ્ટેપ આવડતો હોય બેન, તમારું નામ શું અને કાર્યક્રમ વિશે તમે શું કહેવા માંગો છો? બેન, મારું નામ છે આરતીબેન કનાડા સોની। ભાવનગર શ્રી રજનીભાઈ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન નામની મારી સંસ્થા છે જેના દ્વારા આજે અમે અહીંયા વિદ્યામંજરી સ્કૂલ સાથે અમે આજે અહીંયા શિહોરમાં બાળકોની ચિત્ર સ્પર્ધા રાખેલી અને આ સ્કૂલ સાથે અમે 2 વર્ષથી અમે ભાવનગર કરીએ જ છીએ પણ અહીંયાથી શ્રી મોરડિયા સાહેબનું એવું કહેવું હતું કે ગામડાના બાળકોને પણ આપણે વધારે ને વધારે તક આપવી જોઈએ અને એ લોકો બધા ભાવનગર નથી આવી શકતા તો બેન તમે અહીંયા આવો અને આજે અમે અહીંયા આવ્યા અમારી પૂરી ટીમ સાથે અને આજે અમે અહીંયા 485 બાળકોને અમે ચિત્ર સ્પર્ધાનો ભાગ લીધો છે અને બાળકોને અમે અહીંયા આગળ આજે ચિત્ર સ્પર્ધા દ્વારા વધુ એ લોકો આગળ આવે એની માટે અમે પ્રોત્સાહિત કર્યા છે અને આ માટે સ્કૂલ વિદ્યામંજરીના તમામ ટ્રસ્ટીઓ અને તમામ શિક્ષકગણનો અને મારી ટીમ વિશાલ જોશી, ધાર્મિક ત્રિવેદી, શૈલેષભાઈ ડાભી, તરુણભાઈ કોઠારી સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે અહીંયા આવીને પણ આજે એક સફળ કાર્યક્રમ પૂર્ણ કર્યો।